હાલત છે। ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ શિનોર ચોકડીથી શીતળાઈ તળાવ 4 રસ્તા સુધીનો રોડ બિસ્માર હાલતમાં દેખાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય ત્યારે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ શિનોર ચોકડીથી શીતળાઈ તળાવ 4 રસ્તા સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોવાથી રોડ ઉપર કપચી ફરી રહી છે, જેને લઈને રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયેલા હોય ત્યારે વાહન ચાલકો માટે હાનિકારક આ રસ્તો બની ગયો છે। ત્યારે વહેલી તકે આ રોડ રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની લોકમાંગ ઉઠવા પામી છે। ડભોઈ શિનોર ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આવેલા શીતળાઈ તળાવ 4 રસ્તા ચોકડી સુધી મેઇન રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જવાથી અને હાલ ચાલતા ચોમાસામાં વરસાદના પાણી ખાડાઓમાં ભરાઈ રહેવાને કારણે અવરજવર કરતા વાહન ચાલકોને તકલીફ ઊભી થઈ રહી હોવાની બૂમો ઉઠવા પામી છે। ત્યારે વહેલી તકે રોડ વિભાગના તંત્ર દ્વારા રોડ રિપેર કરવા વાહન ચાલકોની લોકમાંગ ઉઠવા પામી છે। ડબલ્યુની માત્ર 100 મીટરમાં ઓફિસ આવેલી હોય તેમ છતાં પણ અધિકારીઓને આ કેમ દેખાતું નથી? સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા અધિકારીઓને પણ આ ખાડાઓ દેખાતા નથી કે શું? વહેલી તકે ખાડા પુરાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। હું એક નાગરિક જ બોલું છું। મહેરબાની કરીને આ મોટા મોટા અધિકારીઓને જણાવો કે શિનોર ચોકડીથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રોડ છે તેમાં જે શિનોર જતા રોડ છે એમાં એવા ખાડા છે કે જેનો કોઈ અંત નથી। એમાં બાઇકોથી મારીને એમ્બ્યુલન્સથી મારીને બધાના અડધાથી મારીને પૂરા બિલ જતા રહે એવા ખાડા પડેલા છે। તો મહેરબાની કરીને આનું સમારકામ કરે એ મારી અરજ છે મોટા મોટા અધિકારીઓને। બીજું કંઈ મારે કહેવું નથી। આ કઈ જગ્યા પર ખાડા છે અને કયા રોડ મેન કયો રોડ છે? આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો રોડ છે અને આ બાજુ સિનોર જવાય છે, ચાણોદ જવાય છે। મોટી મોટી જગ્યાએ શું કે મોટા મોટા સ્થાન છે જે લોકોની પબ્લિક અવર જવર 24 કલાક રહેશે। કેટલા મોટા ખાડા છે? આખા બાઇકોના વ્હીલ જતા રહે, ટ્રકોના અડધા વ્હીલ જતા રહે એવા ખાડા છે। તો અહીંયા પાછી આજુબાજુ હોસ્પિટલો છે, તો હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ જતી હોય તો એમ્બ્યુલન્સમાં રહેલા જે દર્દીઓની હાલત શું થાય એ વિચારો। તમારી શું માંગ છે? તો મહેરબાની કરીને જેમ બને એમ જલ્દી બને એટલું જલ્દી ખાડા પૂરે એવી મારી માંગ છે।